નવસારી જિલ્લાની મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। જલાલપોર તાલુકા હેઠળ આવેલા વેસમા ગામ અને કાલાકાછા ગામમાં ફોર્મ 7 મારફતે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની અરજીઓ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે લોકોના નામ અરજદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે તેમણે આવી કોઈ અરજી કરી નથી। નવસારી જિલ્લાની મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। જલાલપોર તાલુકા હેઠળ આવેલા વેસમા ગામ અને કાલાકાછા ગામમાં ફોર્મ 7 મારફતે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની અરજીઓ કરવામાં આવી હોવાનો ખુલાસો થાય છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે લોકોના નામ અરજદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે તેમણે આવી કોઈ અરજી કરી જ નથી। મતદાર યાદી જાહેર થયા બાદ ખોટા કે અયોગ્ય નામો દૂર કરવા માટે ફોર્મ 7 ભરવામાં આવે છે, પરંતુ અહીં પ્રક્રિયા જ ઉલટી જોવા મળી છે। સ્થાનિક તપાસ દરમિયાન ધીરુભાઈ મણીલાલ પટેલ, મિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડના નામ અરજદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા। આ ત્રણેય લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમણે કોઈ ફોર્મ 7 અરજી કરી નથી અને તેમની જાણ બહાર તેમના નામ તથા ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક રહેવાસી બસીરભાઈ ડિલેરે મીડિયાને જણાવ્યું કે અમે અધિકારીઓ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી છે। કોઈના નામનો આ રીતે દુરુપયોગ થવો ખૂબ ગંભીર બાબત છે। સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર શિવરાજ કુમારની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દરેક ફોર્મ 7 અરજીની કાયદેસર તપાસ કરવામાં આવશે। મતદાર યાદી સાથે થતી કોઈપણ ગડબડ સીધી રીતે નાગરિકોના મતાધિકાર પર અસર કરે છે। હાલ વહીવટીતંત્ર દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે, પરંતુ હજી પણ સવાલ યથાવત છે, શું આ માત્ર બેદરકારી છે કે કોઈ મોટા કૌભાંડની શરૂઆત? અને સૌથી મોટો પ્રશ્ન, મતદાર યાદી કેટલી સુરક્ષિત છે? વિડિયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી। હું બસીર દિલેર વેસમા આજરોજ હમો કાળાકાછા અને વેસમાના ધીરુભાઈ મણિભાઈ પટેલ, મિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડ જે લોકોએ ફોર્મ નંબર 7માં વાંધા અરજી રજૂ કરી હતી તે બાબતે ડેપ્યુટી કલેક્ટર હુમાન સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમને શાંતિથી અમારી રજૂઆત સાંભળી। ધીરુભાઈ, મિનેશભાઈ અને કાળાકાછાના સરપંચ ધર્મેશભાઈએ લેખિતમાં સાહેબને આપ્યું છે કે અમે આ ફોર્મ નંબર 7 અંગેની કોઈ પણ વાંધા અરજી દાખલ કરી નથી અને આ અરજી દફતરે કરવા માટે એમણે વિનંતી કરી છે। તથા ધીરુભાઈ, મિનેશભાઈ અને ધર્મેશભાઈએ એફિડેવિટ કરીને પણ આપ્યું છે કે ફોર્મ નંબર 7 જે વાંધા અરજી છે અમે કોઈ જગ્યાએ આ ફોર્મ અંગે રજૂઆત કરી કે આ ફોર્મ અમે આપ્યા નથી, તે અંગેની રજૂઆત આજે અમે નવસારી ડેપ્યુટી કલેક્ટર હુમાન સાહેબને આપી છે અને સાહેબે અમને કોઈ પણ નામ નહીં નીકળે તેમની ખાતરી આપી છે અને બીએલઓ ઘરે આવીને તપાસ કરી દરેક ફોર્મને મંજૂર કરશે એવી હૈયા દરપત આપી છે।